તો વિશ્વ આદિવાસી દિવસની તાપીમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી। આદિવાસી દિવસથી ગૃહમંત્રીએ શુભકામના આપી। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા। ત્યારે આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી સહિત ભાજપના આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે, આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું। ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે। સમાજ અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને સમાજના પ્રત્યેક વર્ગના લોકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે।